નમસ્કાર, સંપૂર્ણ વાસ્તુમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું હિના. તો દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપણે વાત કરીશું એવા ખાસ મુદ્દા ઉપર જે ઘરનો સૌથી મહત્વનો મુદ્દો છે, અને એ છે આપણું પૂજાઘર. જો પૂજાઘર ના હોય તો આપણી આસ્થા પણ ડગમગી જાય છે ને આપણા જે વિશ્વાસ છે એ પણ ડગમગતો હોય છે. ત્યારે આજે આ મુદ્દે આપણી સાથે વિસ્તૃતમાં ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે ડોક્ટર આકાશ ભટ્ટ, જે એક જ્યોતિષાચાર્ય બી છે અને વાસ્તુ એક્સપર્ટ પણ છે. તો આપણે એમની સાથે જ વિસ્તૃતમાં આ મુદ્દા પર ચર્ચા કરીશું. તો આકાશભાઈ, આપનું સ્વાગત છે આપણા સંપૂર્ણ વાસ્તુમાં. સૌપ્રથમ તો દર્શક મિત્રોને આપણે જણાવીએ કે પૂજાઘર કેવું હોવું જોઈએ. સૌથી પહેલા તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવું આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં હોવું જોઈએ, જી, ક્યાં હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ. કેમ કે ઘણી વખત બધાને બહુ બધા અલગ અલગ પ્રકારના ભ્રમ હોય છે કે ક્યાંય પણ જ્યાં મકાનનું સરસ સેટ થતું હોય ત્યાં આગળ ગોઠવી દેતા હોય છે. જી, પણ એકચ્યુઅલમાં એમાં શું શું મુદ્દાઓનું ધ્યાન રાખવા જોઈએ, કેવી રીતનું કઈ જગ્યાએ હોવું જોઈએ, તો એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આપણા ઘરની અંદર સેન્ટરમાં ઊભું રહેવાનું અને નોર્થ ઇસ્ટનો જે પોષણ આવતો હોય, જેને ઈશાન ખૂણો કીધેલો છે, જેને દેવસ્થાન કહેવામાં આવે છે, એક તો એ ખૂણો એકદમ ચોખ્ખો હોવો જોઈએ, અને બીજા નંબર ઉપર એ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું વજન ના હોવું જોઈએ, અને ત્યાં આગળ દેવસ્થાન હોવું જોઈએ. પહેલું છે કે આખા પ્રોપર્ટીનો નોર્થ ઇસ્ટ લો, અને પછી આવે છે એ રૂમનો નોર્થ ઇસ્ટ હોવો જોઈએ, અને એ પૂર્વ ઉત્તર એટલે કે એ રૂમનો ઈશાન ખૂણાની અંદર આપણું મંદિર હોવું જોઈએ, અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારની ગંદકી ના હોવી જોઈએ. મંદિરના ઘણા બધા નિયમો બતાવેલા છે. એની અંદર એવું પણ બતાવેલું, તમારું મંદિર જે છે, તમે ભલે નીચે બેસીને પૂજા કરતા હો તો પણ એવું બતાવેલું છે કે તમારે નાભી ની ઉપર હોવું જોઈએ. ભગવાનનું જે ગ્રાઉન્ડ ફ્લોર આવવું જોઈએ, કે ભગવાનના જે પગ ચરણ આવવા જોઈએ, તે તમારા નાભીથી ઉપર હોવા જોઈએ. જો તમે ઊભા પૂજા કરો છો તો પણ આ ખાસ ધ્યાન રાખવું. એટલે હૃદય પાસે આવી રીતના હોય તો પણ બહુ સારી વસ્તુ છે, અથવા નાભીની ઉપર રાખવું તો એ વધારે સારું છે. એટલે મંદિર આપણું આવું હોવું જોઈએ. બાકી તો બહુ બધા નિયમો છે મંદિર માટે. એ વિષય જ એટલો બધો ઊંડો છે કે કદાચ આવા આપણે 4-5 બ્રોડકાસ્ટ કરીએ તો પણ ઓછા પડશે. જી બિલકુલ. બીજું કે રંગનું પણ બહુ મહત્વ છે. આપણે પેલા પણ વાત કરી ચૂક્યા છીએ. ત્યારે મંદિર માટે સર્વશ્રેષ્ઠ કલર કયો લઈ શકાય? મંદિરની અંદર બેન, એક તો લોકો સૌથી પહેલી અને મોટી ભૂલ એવી મેજોરિટી મેં જોયેલી છે દરેકના ઘરમાં, મેજોરિટી એવું મેં જોયેલું છે કે ત્યાં આગળ છે ને મંદિરમાં પહેલા લાલ કપડું પાથરશે અને એના ઉપર બધા ભગવાનને બેસાડશે, જે ખરેખર ના હોવું જોઈએ. જો મંદિરની અંદર ક્યારે પણ તમે લાલ કપડું પાથરીને એના ઉપર તમે ભગવાનને બેસાડો છો તો આપણને બહુ ભક્તિ કરવાનું મન નહીં થાય. આપણને ત્યાં બેસીને જે શાંતિ ફીલ થવી જોઈએ એની જગ્યાએ કંઈક ને કંઈક આપણું છે ને માઇન્ડ ડાયવર્ટ રહેશે, અને કંઈક ને કંઈક આપણને ઉચાટ, ઉશ્કેરાટ, ઇરિટેશન આ બધું થવાનું ચાલુ થઈ જશે, અને આપણું પ્રોપર જેટલી ધારી છે તેટલી ભક્તિ આપણે નહીં કરી શકીએ. એટલે ત્યાં આગળ યલો કલરનું કપડું પાથરો અને એના ઉપર બધા ભગવાનને મૂકીએ. એમાં એક ધાતુનું પણ બહુ મહત્વ બતાવેલું છે. તમે મંદિરમાં બને ત્યાં સુધી ફર્સ્ટ નંબર ઉપર ચાંદી છે, પછી ભલે તમારી કેપેસિટી હોય તમે સોનાનું પણ યુઝ કરી શકો છો. ત્યાં આગળની બને ત્યાં સુધી લાલ કલર તો ઇગ્નોર જ કરવાના, બાકી તમે ગોલ્ડન કલર યુઝ કરી શકો છો. પછી ધાતુમાં પણ તમે બ્રાસ યુઝ કરી શકો છો, પિત્તળ યુઝ કરી શકો છો. મૂર્તિઓમાં પણ એવી જ રીતનું, બ્રાસની મૂર્તિ હોય તો બેસ્ટમાં બેસ્ટ છે, પછી એમાં ચાંદીની મૂર્તિ હોય તો પણ બહુ જ બેસ્ટમાં બેસ્ટ છે. અમારા એક ક્લાયન્ટનું એક ઉદાહરણ આપું. એમના ઘરની અંદર એમને મંદિરની અંદર બધી જ મૂર્તિઓ ચાંદીની રાખી છે. ઇવન એમને પોતાને જે પૂજામાં બેસવા માટેનો જે બાચોટ બનાવ્યો છે એ પણ ચાંદીનો બનાવેલો છે. અને એ પોષણની અંદર ચાંદીની ધાતુ રાખો ને એટલે ત્યાં આગળ એટલી બધી પોઝિટિવિટી આવે. અને સૌથી પહેલો પ્લસ પોઈન્ટ એ છે કે તમે ત્યાં આગળ ચાંદી ઉપર બેસો, અથવા મૂર્તિઓ પણ બધી ચાંદીની હોય, ત્યાં આગળ ઈશાન ખૂણામાં ચાંદીની વસ્તુ રાખો ને એટલે એ વ્યક્તિના ઘરની અંદર હંમેશા ધર્મ કાર્ય કન્ટિન્યુ થઈ જ રાખશે. અને એના પરિવારના પણ મેજોરિટી બધા માણસો આધ્યાત્મિક રહેશે. એની અંદર નેગેટિવિટી નહીં આવવા દે. આ રીતનું ધાતુનું અને કલરનું પણ મહત્વ આવી રીતનું બતાવેલું છે. જી બિલકુલ. અત્યારે તો ક્રેઝ આપણે જોઈએ મહારાજ કે ધાતુને તો લોકો આપણે બહુ જોતા હોઈએ છીએ, પરંતુ ક્રેઝમાં અત્યારે આરસની મૂર્તિઓ છે. કારણ કે એમાં શું કલર ને બધું જે ડ્રોઈંગ થઈ શકે, શણગાર થઈ શકે, કે રેડી શણગાર મળતો હોય છે. માતાજીની મૂર્તિ છે તો કપડામાં લાલ પહેરાવેલા હોય, શ્રૃંગાર કરેલો હોય, તો લોકો આરસની મૂર્તિઓ અત્યારે વધારે ખરીદતા હોય છે. તો એનું શું મહત્વ છે, એને લઈ શકાય કે નહીં? બિલકુલ. એકચ્યુઅલમાં જોવા જઈએ તો આરસની મૂર્તિઓમાં વાંધો નથી, પણ આરસની મૂર્તિઓ આપણે ઇગ્નોર કરીએ છીએ એનું કારણ પણ એ છે કે આરસ ક્યારેક ખંડિત થવાની શક્યતાઓ એની વધારે છે.
જી. કેમ કે ક્યારેક પથ્થર પોચો આવી ગયો હોય કે અથવા કદાચ એને બહુ નકશીવાળો બનાવવાનો ટ્રાય કર્યો હોય, જી. મુગુટ ભગવાનનો મન નકશીવાળો ટ્રાય કરે, કોઈ પર સુદર્શન ચક્ર, આંગળી, આવું બધું ક્યારેક એકદમ નાનું થઈ જાય તો એ જી. ટાઈમે ક્યાંક ને ક્યાંક ખંડિત થવાનો આપણને સંશય રહેતો હોય, જી. એટલા માટે ઇગ્નોર કરવાનો. હા, ઇટ્સ ઓકે, મોટા મોટા મંદિરોની અંદર તો મૂર્તિઓ આરસની જ યુઝ થતી હોય છે, જી. પણ જ્યારે ઘરમાં યુઝ થતી હોય ને તો આરસની હું માનું ત્યાં સુધી એના કરતાં કોઈ પણ પિત્તળની મૂર્તિ કે ચાંદીની લેવી વધારે સારું. એનું કારણ છે કે એક તો એની સાઇઝ પણ ફિક્સ છે કે તમે તમારું એક વેત એટલે કે આપણો હાથની આ આંગળીથી લઈને મેક્સિમમમાં મેક્સિમમ તમારી આ કરબંધ રેખા જે બતાવેલી છે ત્યાં સુધીનું, એટલે આખો એક વેતથી મોટી મૂર્તિ કે અથવા એના અંદરની મૂર્તિ હોવી જોઈએ તો એ વધારે સારું છે. જો એનાથી મોટી મૂર્તિ છે તો તમારે રોજે રોજ પૂજા કરવાનો નિયમ લાગુ પડે છે, અને એવા ઘરની અંદર બને ત્યાં સુધી ક્યારે પણ ભગવાનને એકલા ન રાખવા. 2 ટાઈમ ભોગ ધરાવો કે આરતી કરાવી જી. ના હોય તો કમસે કમ પંચોપચાર પૂજા, 5 પ્રકારની બતાવેલી છે વસ્તુના માધ્યમથી ભગવાનની પૂજા થાય જી. તો એ સર્વશ્રેષ્ઠ ગણાયેલું છે. એટલે આરસની મૂર્તિ લેવા માટેનો વાંધો નથી, સાઈઝ નાની હોવી જોઈએ અને કાં તો મજબૂત રાખવી જી. તો કોઈ પણ પ્રકારનો સંશય નથી, તો જી, રાખી બિલકુલ. શકાશે. જી, બિલકુલ. હવે જે લોકો બેસીને પૂજા કરતા હોય છે એના મનમાં હંમેશા આ એક પ્રશ્ન થતો હોય છે કે આસન કેવું હોવું જોઈએ, કારણ કે એમાં પણ ઘણા બધા નિયમો છે. બિલકુલ તો આપણે દર્શક મિત્રોને થોડું એ વિશે જણાવીએ. બિલકુલ. સૌથી પહેલા આસન બેન એવું બતાવેલું છે કે એક તો લાલ કલરનું આસન ના યુઝ કરો તમે. જી. તમે બહુ બધા ઓપ્શન છે આપણી પાસે. પીળા કલરનું આસન યુઝ કરી શકાય, વાંસનું નહીં યુઝ કરવાનું. એક દર્ભનું આસન પણ બહુ સર્વશ્રેષ્ઠ બતાવેલું છે, કેમ કે દર્ભનું આસન એવું છે, એટલું બધું પવિત્ર છે દર્ભ, અને એના આસન ઉપર તમે બેસીને તમે પૂજા કરો છો તો પણ બહુ સર્વશ્રેષ્ઠ ગણાય છે. કેમ કે જે દર્ભ છે ને બેન, તમે ઘણી વખત જોયું હશે, ઉત્તર ક્રિયા કરે ને તો પણ આંગળીમાં દર્ભની વીંટી પહેરાવે, અને વીંટી પહેરી અને પછી કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે તેનો સૂતક નથી લાગતું. ક્યારેક કોક માન લો સેવા પાઠ પૂજા કરવા બેઠા એ જ સમયે આપણને કદાચ માન લો કોઈ સૂતકના સમાચાર મળ્યા, પણ તમે જ્યાં સુધી દર્ભના સિંહાસન ઉપર તમે બેઠા છો ત્યાં સુધી તમને સૂતક ઇફેક્ટ નથી કરતો. એટલે જ આપણે ગ્રહણ હોય ત્યારે બધે ઘરમાં રાખતા દર્ભ હોય છે, રાખતા હોઈએ દર્ભ રાખીએ છીએ. છીએ. એટલે તો એ આસન છે એ બધી જગ્યાએ અવેલેબલ હોય છે, મળી રહે છે. મેજોરિટી મળી જાય છે, અને આપણે ઓલમોસ્ટ ચાણોદમાં પણ મળે છે. અને દર્ભના આસનનો મેજોરિટી તમે બ્રાહ્મણોના ઘરમાં તો દર્ભના આસન તમને જોવા મળશે જ, કેમ કે એ લોકોને બધાને બ્રાહ્મણોને ખબર છે કે આ આસનનું મહત્વ શું છે. ચાંદીનું પણ ઘણી વખત આસન બનાવતા હોય છે કે અથવા દર્ભના આસનને પણ મસ્ત રીતે એનું મોડિફિકેશન કરીને, ડેકોરેશન કરીને એને પણ બહુ સરસ બનાવતા હોય છે. એવું કરી શકાય આપણે કંઈક ને કંઈક, પણ દર્ભના આસન જેટલું બેસ્ટ હું બીજા કોઈને નથી માનતો. હા, એના સિવાયમાં ઓપ્શનમાં બહુ બધું છે, ગાદીના તેમ તો તમે યુઝ કરી શકો છો. ઇટ્સ ઓકે. બિલકુલ. જી. પહેલાના જમાનાની વાત કરી એટલે જૂના જમાના પૌરાણિક જે આપણે વાત કરીએ તો લોકો ઘરમાં જે મંદિર રાખતા એ મોસ્ટલી લાકડાના હોતા, અને હવે તો ઘણા બધી વેરાયટીઓમાં જોવા મળે છે. તો મંદિર કયા ટાઈપનું રાખવું જોઈએ? ઓકે. એમાં પણ ઘણી બધી વખત એવું હોય છે કે એક તો તમે આરસના પથ્થરનું પણ મંદિર બનાવવામાં લોકોને એવું બધું અંધશ્રદ્ધા એવી હોય છે કે ભાઈ ના રાખવું જોઈએ વગેરે, પણ એવું કશું નથી, રાખી શકાય. પણ ખાલી શરત એટલી છે કે ખંડિત થાય તો કોઈ વેમ રાખવાનું નહીં, અને કદાચ માન લો કે ન થાય એવું જ કાં તો લેવું પહેલેથી. બીજા નંબર ઉપર કાં તો તમે સેવનના લાકડાનું, જેને આપણે ગુજરાતીમાં શ્રીપર્ણી કહીએ છીએ, એ શ્રીપર્ણીના લાકડાનું પણ મંદિર તમે રાખી શકો છો. એ સર્વશ્રેષ્ઠ. આ 2 વસ્તુ એકદમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. જો તમે આ યુઝ કરી શકતા તો ત્રીજી ઇગ્નોર કરવી. બાકી આ 2 બહુ બેસ્ટ બતાવેલા છે. બજેટ ઇસ્યુ હોય તો ઇટ્સ ઓકે, તમે બીજા કોઈ લાકડા ઉપર જાઓ તો ઇટ્સ ઓકે. બાકી આ 2 સૌથી બેસ્ટમાં બેસ્ટ બતાવેલું છે. સવનમાં પણ મારા જેવું સાંભળેલું છે મેં કે સફેદ સવનનું હોય તો સૌથી બેસ્ટ હોય છે. હા, એવું હોય? બિલકુલ. સફેદ સેવન એમાં એકચ્યુઅલમાં કેવું હોય છે કે ઝાડ જે હોય ને એમાં જ જ્યારે ઘણી વખત એ લાકડાની અલગ પ્રકારની એની જાત હોતી હોય છે, પણ એમાં તે સારું સારી ક્વોલિટીનું, એની અંદર મજબૂતાઈનું બતાવેલું છે કે સફેદ હોય તો વધારે સારું. જનરલી હવે તો એવું થાય છે કે ભાઈ સેવનનું લાકડું હોય, સફેદ ના હોય તો એના ઉપર પેન્ટ કરીને એને સફેદ કરી દેતા હોય છે. તો ઇટ્સ ઓકે, પણ સેવનનું લાકડું છે મૂળ મુદ્દે, એ કદાચ આપણે જોઈએ તો ચાલે, વાંધો નથી. જી. પછી ઘણી માન્યતાઓમાં મેં એવું પણ સાંભળેલું છે કે આપણે જે ઘરે મંદિર રાખીએ છીએ એમાં જે ઉપર મિનાર હોય એ ન રાખવા જોઈએ, જે ઘરમાં પૂજા છે કે પ્રાણ પ્રતિષ્ઠા કરેલા મંદિરમાં જ એ હોય, તો એના વિશે થોડું. એમાં બી બહુ બધી તમને ઘણી બધી અફવાઓ બી સાંભળવા મળી હશે, પણ એકચ્યુઅલમાં એની વાસ્તવિકતા એવી છે
કે જ્યારે મંદિરની ઉપરનું જે શિખર જે રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ. તો ઘરમાં શિખર નહીં રાખવાનું શું કામ એનું પણ મહત્વ સમજાવું, અને મોટા મંદિરોમાં શું કામ આપણે રાખીએ છીએ. મોટા મંદિરોની અંદર રાખી શકાય છે, પણ આપણે ઘરના મંદિરોમાં આપણે નથી રાખતા. એનું કારણ એક જ છે કે એના ઉપર કશું તમે પછી ના રાખી શકાય. હા, ઘરમાં તમે કદાચ માન લો કે તમે પિરામિડ વાળું શિખર તમે રાખ્યું છે, તો એની ઉપર બીજું કશું જ ના હોવું જોઈએ. એના ઉપર એટલે મીન્સ કે એના ઉપર ઘણી વખત ફ્લેટની અંદર એવું હોય કે તમે ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હોય, ઉપર 7 માળના મકાનો હોય, તેની ઉપર કંઈક ને કંઈક આવે છે, તો ત્યાં શિખર રાખવાનું ના પાડેલી છે કે ત્યાં ન રાખવું જોઈએ. બાકી તમે બધી જગ્યાએ તમે શિખર રાખી શકો છો. માની લો કે તમે સ્પેશિયલી એવો સ્પેસ બનાવેલો છે અને એના ઉપર પોતાનો બંગલો છે, અને અમારા જે ક્લાયન્ટ છે તો એમનું અમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બહુ સરસ બંગલો બનાવેલો છે, અને એ અમારા યજમાન છે એમને પોતાને આખો ઈશાનનો જેટલો ભાગ બનાવેલો છે ને, ત્યાં છેકથી છેક સુધી નીચેથી લઈને ઉપર સુધી કશું જ 3 માળનો બંગલો બનાવે, પણ 3 માળની અંદર એમને કશું જ ઉપર સુધી આપણે બનાવડાવ્યું નથી કે એના ઉપર કોઈ માન લો કે ધાબુ બી આવે તો સમજો કે એના ઉપર કોઈ ઊભું પણ રહેશે, પણ એ ધાબુ પણ નહીં. એવી રીતનું આખું ખુલ્લું એવું સરસ બનાવેલું છે. તો એમને મેં મસ્ત પિરામિડની ડિઝાઇન મને મોકલી હતી કે આ પ્રમાણે કરીએ છીએ તો બરાબર છે. તો એની અંદર મેં જોયું શિખર બનાવેલું છે, તો મેં એમને કીધું કે ઇટ્સ ઓકે, આમાં વાંધો નહીં આવે, આપણે કરી શકાશે. તો શિખર એવી જગ્યાએ તમે ટ્રાય કરો કે જે જગ્યાએ તમે ઉપર કશું જ નથી આવતું, તો જ શિખર રાખો, નહીતર નહીં રાખતા. જી બિલકુલ. પછી ઘણી જગ્યાએ આપણે જોઈએ કે ભગવાનનો અલગ રૂમ જ રાખવામાં આવ્યો, પૂજા પાઠનો એક અલગ જ રૂમ હોય, જે બહુ સારી વાત છે, રાખવો પણ જોઈએ જો તમારી પાસે એટલી સ્પેસ હોય છે તો. પરંતુ પછી એ રૂમનો કલર કયો રાખી શકાય જે સર્વશ્રેષ્ઠ કહી શકાય મંદિર માટે? બિલકુલ. હવે એ રૂમની અંદર એક તો બહુ સારી વસ્તુ છે કે અલગ રૂમ હોય તો પવિત્રતા જળવાય છે, એટલે એ બહુ સારી વસ્તુ છે. પણ એ રૂમની અંદર જો પોસિબલ હોય તો ગોલ્ડન કલરનો યુઝ કરો, વ્હાઇટ કલરનો યુઝ કરો. એમાં ખાસ કરીને ઉપરનો ભાગ તો વ્હાઇટ જ રાખો. વ્હાઇટ એટલે આકાશ તત્વને, એ આકાશનું જે તત્વ જે છે, આકાશનું કલર જે છે એ વ્હાઇટ છે એકચ્યુઅલમાં, અને એ આકાશી તત્વ અહીંયા આપણને પ્રેઝન્ટ કરીએ છીએ. તો એ બને ત્યાં સુધી ખુલ્લું આપણને ફીલ કરાવડાવે છે, અને મોટું વિશાળ વ્હાઇટ કલર હોય એટલે મોટું આપણને ફીલ થાય. બીજા નંબર ઉપર કે દિવાલો ઉપર તમારે પેઇન્ટ કરવો છે તો તમે એના ઉપર તમે સરસ મજાના એવું પેઇન્ટિંગ કરી શકો છો જે ગોલ્ડન કલરના બેઝ ઉપર હોય, યલો કલરના બેઝ ઉપર હોય, તો એ તમે ત્યાં આગળ સર્વશ્રેષ્ઠ. કેમ કે ઈશાન ખૂણો એટલે એવું કહેવાય છે ત્યાં આગળના જે દેવતા છે એ દેવગુરુ બૃહસ્પતિ કીધેલા છે. ત્યાં ગુરુ બૃહસ્પતિનો વાસ છે, અને એમનો કલર જે છે એ યલો છે. તો ત્યાં આગળ તમે યલો કલર તમે ત્યાં આગળ રાખો છો તો એ ત્યાં આગળ બહુ જ પ્રભાવશાળી, ત્યાં આગળ સૌથી પોઝિટિવ વાઇબ્સ ત્યાં આગળ આપણને મળે છે. હવે ઘણી જગ્યાએ ઓફિસમાં મારે આપણે એવું જોયેલું છે કે મંદિર હોય ને ત્યાં કલરની જગ્યાએ બીજા ભગવાનના પોસ્ટર, જેમ કે સોમનાથ દાદા છે કે અંબે માતા છે, એમના પોસ્ટર એક દિવાલમાં લગાવવામાં આવેલા હોય છે. આપણે ઘણી જગ્યાએ જોયેલું છે. તો એ રીતે કરી શકાય? મારી પોતાની પર્સનલી માન્યતા એ છે કે દરેક જગ્યાએ ભગવાન ન રાખો. એનું એક તમે પર્ટિક્યુલર જગ્યા નક્કી કરો કે ભાઈ ઓકે, આપણે આ ઈશાન ખૂણો છે, પૂર્વ બાજુનો ખૂણો છે, તો એ બાજુ જ આપણે ખાલી ભગવાનને રાખીએ. બાકી બધી જગ્યાએ ભગવાન ન રાખવા જોઈએ. અને ખાસ કરીને ઘણી વખત ઓફિસોમાં બી મેં ઘણી વખત જોયેલું છે આવું, જ્યાં ત્યાં જે જગ્યાએ આપણને લાગે ત્યાં બધા ફોટા વગેરે મૂકેલા હોય છે. હવે ત્યાં આગળ ઇટ્સ ઓકે, કોઈક વખત એવું બને કે જો કદાચ સ્ટાફમાં એકલા જેન્ટ્સ જ છે તો ઇટ્સ ઓકે કદાચ, પણ જો લેડીઝ છે તો ક્યારેક આપણને ખબર નથી હોતી કે કદાચ એને કોઈ લેડીઝ પ્રોબ્લેમ છે કે નહીં, અને એ સમય દરમિયાન એનો પડછાયો પણ અડે છે, તો ક્યાંક ને ક્યાંક આપણે પાપના ભાગીદાર થઈએ છીએ. તો એટલા માટે હું કહું કે ભાઈ નહીં, એક પર્ટિક્યુલર એક જ જગ્યા ઉપર બધા ભગવાન રાખી દો તો એ સૌથી વધારે સારું રહેશે. જી. આગળ આપણે વાત કરીએ તો ભગવાનમાં પણ એવું હોય છે કે એક સાથે જોઈએ તો કેટલા બધા ભગવાન રાખેલા કે જે આજે આ વ્રત આવે છે તો ખાસ મોસ્ટલી લેડીઝોની જ વાત થાય છે કે નવા વ્રત કરે છે, નવા ભગવાન પણ બિરાજે જાય છે. અને મંદિરમાં જોઈએ ને તો ભગવાન એટલા બધા થઈ જતા હોય કે ખુદ પૂજા પછી નથી કરી શકતા. તો એમાં શું ધ્યાન, શું કાળજી રાખવી જોઈએ? હું ઘણી બધી જગ્યાએ મેં વિઝિટ કરવા જાઉં ત્યારે મેં આ બધું બહુ ઓબ્ઝર્વેશન કરેલું છે કે એકના એક 2-3 ભગવાન હોય, પછી એમ કહીએ કે ભાઈ કેમ 2-3 ભગવાન ભેગા કર્યા, ત્યારે કે અમે આ જગ્યાએ જાત્રા કરવા ગયા હતા ત્યાંથી એમને આપ્યું હતું એટલે આ લઈને
લઈને આવ્યા છે અને અહીંયાથી કોઈક જાત્રા કરો કે એટલે અમને ગિફ્ટ આપી છે એટલે અહીંયા મૂક્યા છે, એમ કરીને એકના એક ભગવાનના અલગ 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 સ્વરૂપ મૂકેલા, 2-3 ભગવાન હોય, પણ એકચ્યુઅલમાં એવું ના હોવું જોઈએ. તો એનું નહીતર વિપરીત ફળ મળે. આપણે પોઝિટિવિટી ને એના જગ્યાએ નેગેટિવિટી એની મળતી હોય છે. પણ તમને જે ભગવાનના જે સ્વરૂપમાં શ્રદ્ધા છે એ એક જ સ્વરૂપ ખાલી રાખો, 2-3 સ્વરૂપ રાખવાની જરૂર નથી. એને એક જ સ્વરૂપ રાખો અને બને ત્યાં સુધી મૂર્તિ સ્વરૂપમાં છે, કેમ કે આપણા હિન્દુ શાસ્ત્રની અંદર મૂર્તિ પૂજાનું મહત્વ બતાવેલું છે, ફોટા પૂજાનું નહીં. તો આપણા ત્યાં મૂર્તિની પૂજાનું મહત્વ બતાવેલું છે. જો પોસિબલ હોય તો મૂર્તિ જ રાખવાનો પ્રયત્ન કરો. ફોટા ખાલી દર્શન માટે છે, ઇટ્સ ઓકે, દર્શન માટે રાખવા હોય તો તમે રાખી શકો છો, પણ એકના એક ભગવાન કે એકની એક મૂર્તિઓ 2-4 ના હોવી જોઈએ. હવે ઘણી વખત અમે જોઈએ છે કે એક વખત આવી રીતે મારી જોડે મારા ક્લાયન્ટ બી તર્ક કરતા હતા કે ના આ લાલજી મહારાજ છે એટલે નાનું સ્વરૂપ થઈ ગયું, પછી કૃષ્ણ ભગવાનનું એક મોટું સ્વરૂપ થઈ ગયું, એક રાધા કૃષ્ણની સાથે એક સ્વરૂપ થઈ ગયું અને એક લક્ષ્મીનારાયણ સાથે થઈ ગયું, એટલે ટોટલ કેટલા બધા સ્વરૂપ? મૂળ તો વિષ્ણુ ભગવાનના જ અવતાર છે, બરાબર, પણ તમને કયા સ્વરૂપમાં શ્રદ્ધા છે એ એક જ રાખો. ભલે એમને લીલાઓ તો હવે ભગવાને તો 10 અવતાર લીધા, તો 10 મૂર્તિઓ રાખવાની જરૂર નથી, પણ તમે ખાલી ને ખાલી ભગવાનનું તમને જે સ્વરૂપમાં, તમને માન લો કે કાનુડામાં શ્રદ્ધા છે તો ઇટ્સ ઓકે, તમે એક સરસ મજાનો કાનુડો રાખો, એની સેવા કરો, ઇટ્સ ઓકે. પછી 2-3 સ્વરૂપ રાખવાની જરૂર નથી. એવું હું દરેકને સજેશન આપતો હોઉં છું. તો આ પ્રમાણે એક જ ભગવાન રાખવા એ સૌથી બેસ્ટ છે. સૌથી બેસ્ટ છે. એવી જ રીતે ગણેશજીમાં પણ એવી માન્યતાઓ ઘણી બધી છે કે 2 ગણેશ 3 ગણેશ ના રાખવા જોઈએ, પછી જમણી સૂંઢ વાળા હોવા જોઈએ તો ડાબી, એવી ઘણી બધી માન્યતાઓ છે. તો એને લઈને આપણે થોડું દર્શકોને જણાવીએ. ઓકે, હવે એકચ્યુઅલમાં જમણી સૂંઢ કે ડાબી સૂંઢનું કોઈ પણ પ્રકારનું શાસ્ત્રની અંદર કોઈ પ્રમાણ નથી, પણ હા એ ખરું કે આપણી પોતાની જનરલી એવી માન્યતા છે કે ભાઈ જમણી સૂંઢ ના હોય તો એનું વિસર્જન ન કરવું જોઈએ, ડાબી સૂંઢ ના હોય તો એનું વિસર્જન કરી શકાય, આ છે તે છે. તો ઇટ્સ ઓકે, આપણે શ્રદ્ધાનો વિષય છે કે જમણી સૂંઢ ના રાખવા કે ડાબી સૂંઢ ના રાખવા, પણ ગણપતિ દાદા પણ રિદ્ધિ સિદ્ધિ સાથે એક જ હોવા જોઈએ. એવી 2-3 2-4 નહીં હોવા જોઈએ, અને રિદ્ધિ સિદ્ધિ સાથે જ હોવા જોઈએ, ક્યારે એકલા ન હોવા જોઈએ. અમારા ઘણી વખત અમે જોઈએ છે તો ગણપતિ દાદાની બહુ સરસ મૂર્તિ રાખી હોય પણ રિદ્ધિ સિદ્ધિ ના હોય, ત્યારે હું એમને ઘણી વખત હસતા હસતા કહું કે તમને તમારી પત્ની વગર રહેવાનું થાય તો કેવું લાગે? સાચી વાત છે. તો એટલે ક્યારે પણ ભગવાનને પણ એમના પત્ની વગર નહીં રાખવાના, રિદ્ધિ સિદ્ધિને પણ જોડે રાખવાના, ગણપતિ દાદાને પણ સાથે રાખવાના, એક જ સ્વરૂપ રાખવાનું. ઘણી વખત મેં એવું પણ જોયેલું છે ગણપતિ દાદાને મંદિરમાં તો બેસાડે પણ લોકો ગેટ ઉપર બેસાડે છે. ત્યારે મારાથી એવું બોલાઈ જાય છે કે ગણપતિ દાદા તમારા દ્વારપાળ નથી, તમારા સિક્યોરિટી નથી, એટલે તમે દરવાજા ઉપર ન રાખો. તમે દરવાજા ઉપર રાખવું છે, તમે સ્વસ્તિક બનાવીને રાખો, અથવા સ્વસ્તિકનું બહુ બધા એવા મળતા હોય છે, પ્લાસ્ટિકના બી મળતા હોય છે, સ્ટીકર બી મળતા હોય છે, ડેકોરેશનના બી અત્યારે બહુ બધા મળે છે. દરવાજા ઉપર રાખવું છે તો એ તમે રાખી શકો છો, પણ તમે ભગવાનને ન રાખો. તમારા ઘણા એવું દરવાજાની ઉપર જ રાખશે, પણ દરવાજાની ઉપર ન રાખાય, એ ભગવાનને મંદિરમાં જ રખાય. કેમ કે મેં ઘણી બધી વખત જોયું છે. પણ છે હા, પહેલાના સમયમાં એવું હતું કે ભાઈ આવતા ઘરની અંદર આવતા જતા કે અથવા બહાર નીકળતા ભગવાનના દર્શન થાય, અને દર્શન થાય અને પછી આપણે બહાર નીકળીએ છીએ તો આપણા માટે સારું. પણ એ સમયની અંદર એવું હતું કે મેજોરિટી બધાના એન્ટ્રન્સ જે હતા ને એ ઈસ્ટ બાજુ હતા, એટલે નોર્થ ઈસ્ટ બાજુ, એટલે જ્યાંથી એન્ટ્રન્સ હોય એની આજુબાજુમાં જ મંદિરો હોય, તો ભગવાનના દર્શન થાય ને પછી બહાર નીકળતા. એની જગ્યાએ હવે મંદિરનું સેટઅપ જ્યાં થવું હોય ત્યાં ભગવાનને દરવાજા ઉપર બેસાડવાનું ચાલુ કરી દીધું, જે ના હોવું જોઈએ ખરેખર. જી બિલકુલ. તમે જે એન્ટ્રન્સની વાત કરી તો આપણે એ પણ જાણી લઈએ કે મંદિર જે પૂજા ઘર છે એમનો દરવાજો કઈ દિશામાં હોવો જોઈએ, કઈ દિશામાં ખુલવો જોઈએ? ઓકે, હવે સૌથી પહેલું આપણા માટે સર્વશ્રેષ્ઠ છે કે ભગવાનના દ્વાર છે એ પશ્ચિમ બાજુ ખુલવા જોઈએ. ખાલી આ ઘરના મંદિરની વાત છે, મોટા મંદિરોની વાત આખી અલગ છે, કેમ કે એનું આખું વાસ્તુ અલગ થઈ જાય છે એટલા માટે. કેમ કે જ્યારે ઘરના મંદિર અને જે મોટા મંદિરો છે, મોટા મંદિરોની અંદર એવું છે કે એમના દ્વાર જે ખુલે તો એ પૂર્વ બાજુ ખુલવા જોઈએ, અને જે આપણા ઘરના મંદિરના જે દરવાજાની વાત છે તો એ પશ્ચિમમાં દ્વાર ખુલવા જોઈએ, અને પશ્ચિમમાં દ્વાર ખુલશે તો તમારો ફેસ જે છે પૂર્વમાં જશે. એટલે એ ફર્સ્ટ ઓપ્શન છે. ના છૂટકે કદાચ આપણે સેટઅપ નથી જ થતું તો ઇટ્સ ઓકે, ઝોન તો નોર્થ ઈસ્ટ જ હોવો જોઈએ, પણ એ ઝોનમાં બી કદાચ ના છૂટકે તમારો ફેસ પશ્ચિમમાં જાય છે તો એ સેકન્ડ નંબર છે, અને એ ના છૂટકે કરવાનું કાર્ય છે. બાકી ફર્સ્ટ નંબર ઉપર તો આપણો ફેસ પૂર્વમાં જાય, એના જેટલું બેસ્ટ બીજું કંઈ નથી. એવું છે. હવે ઘણી જગ્યામાં જ આપણે એવું પણ જોયું છે કે લોકો ઘરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે, પણ ઘણી વખત એવું થઈ જતું હોય છે કે
પછી કન્ટિન્યુઅસલી એ લોકો પૂજા નથી કરી શકતા. અને સાંભળવામાં આપણે એવું પણ સાંભળ્યું છે, શાસ્ત્રો જે આપણા કહી રહ્યા છે કે એક વખત પ્રાણ પ્રતિષ્ઠિત થઈ જાય પછી તમારે એમની કન્ટિન્યુ રેગ્યુલર દરરોજ પૂજા કરવી જરૂરી હોય છે. તો એના વિશે આપણે દર્શકોને થોડું. બિલકુલ. હવે ઘણી બધી વખત એવું મેં જોયેલું જ છે, કેમ કે શ્રદ્ધા હોય છે એટલી બધી કે ભાઈ માતાજીની કે ભગવાનની કે ભાઈ જે તે મહાદેવજીની એવી પ્રાણ પ્રતિષ્ઠા જેવું કરાવતા હોય છે. 1 દિવસની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે, 2 દિવસની પણ કરાવે અને 3 દિવસની પણ કરાવતા હોય છે. પણ એકચ્યુઅલમાં ત્યાં આગળ છે ને એક ચલિત પ્રતિષ્ઠા થવી જોઈએ. ચલિત પ્રતિષ્ઠાની અંદર તમને દોષ ના લાગે. હા, પ્રાણ પ્રતિષ્ઠા થાય છે અને જો સેવા પૂજા નથી થતી તો તમને દોષ લાગે છે. કેમ કે આપણે પ્રોપર પ્રાણ પ્રતિષ્ઠા છે ને એ મોટા મંદિરોમાં જ થતી હોય છે. અને એની અંદર પ્રાણ પૂર્યા પછી 2 ટાઈમ એ લોકો ભગવાનનું જે કંઈ પણ નિયમ છે, આપણા ભોગ લગાવવા, આરતી કરવી, એ બધો નિયમ ત્યાં આગળ પાલન થઈ શકે છે. પણ આપણા ઘરના મંદિરોની અંદર ક્યારેક એવું પણ થાય કે આપણા જ ઘરમાં કદાચ માની લો કે જન્મ સૂતક બી આવી શકે છે. તો એવા કોઈ પણ સૂતકની અંદર આપણે સેવા પૂજા ન કરી શકીએ તો પાડોશમાંથી બોલાવીને તે સેવા પૂજા કરાવવી પડે છે. એટલા માટે બને ત્યાં સુધી આ ઘરની અંદર કોઈ પ્રતિષ્ઠા કરવી છે તો ચલિત પ્રતિષ્ઠા કરાવડાવો કે એમાં આપણને કોઈ દોષ ના લાગે. તો આવી રીતના કરવું તે વધારે સારું રહેશે. જી બિલકુલ. હવે આપણે જ્યારે મંદિરમાં પૂજા પાઠ કરતા હોઈએ છીએ ત્યારે એમાં આપણા દીપનું કેટલું મહત્વ છે, કારણ કે કહી શકાય છે કે દીપ એટલે એ પણ એક સાક્ષાત એટલે અગ્નિદેવ જે સાક્ષાત દેવ છે. તો એનું આપણે શું ખાસ વિશેષ કાળજી બી રાખવી પડે, એમનું મહત્વ શું છે? સૌથી પહેલા તો 100માંથી કદાચ 50-60% પબ્લિકને એવી ખબર જ નથી દીવો આપણે કરવાનો શું કામ. જી. આપણને બધાને એવી ખબર છે કે પહેલા પૂજા કરીએ કે અથવા કોઈ પણ ફંક્શન બી મોટું ચાલુ થતું ને પહેલા દીવો ચાલુ કરીએ છીએ. પણ દીવો શું કામ કરવાનો એ ઘણા બધાને ખબર નથી. પણ છતાં આજે એ વસ્તુનું સમજણ પાડી કે દીપનારાયણ ભગવાન છે આપણા કર્મના સાક્ષી બતાવેલા છે. અને કર્મના સાક્ષી એટલે દીપનારાયણ ભગવાન છે. દીવો ચાલુ કરો એટલે તમારા કર્મનું તમે જે કર્મ કરી રહ્યા છો, જે ધર્મ કાર્ય તમે કરી રહ્યા છો એના સાક્ષી સ્વરૂપે હાજર રહે છે. એટલે બને ત્યાં સુધી આપણે અખંડ દીવા ટાઈપનો દીવો રાખતા આવીએ છીએ કે જ્યાં સુધી આપણી પૂજા પૂરી ના થાય ત્યાં સુધી દીવો ચાલુ રહે. અને એમાં બી એક ઘણી વખત લોકોને વહેમ હોય છે કે આડી વાટનો કરવો જોઈએ, ઊભી વાટનો કરવો જોઈએ. અને ઘણા બધા તો એવું પણ સજેશન આપતા હોય છે કે લેતા પણ હોય છે કે માતાજીનો આડી વાટનો અને દેવતા હોય તો એનો ઊભી વાટનો ને. એકચ્યુઅલમાં જ્યોત તો ઉપર જ જાય છે. તમે આડી વાટનો કરો કે ઊભી વાટનો કરો, એનો કોઈ પણ પ્રકારનો એની અંદર બાધા નથી બતાવેલી. તમારી શ્રદ્ધા છે કે આડી વાટનો કરવો છે તો ઇટ્સ ઓકે, તો પણ શાસ્ત્રમાં કોઈ દોષ નથી. ઊભી વાટમાં તમારી શ્રદ્ધા છે તો ઊભી વાટનો કરો. બાકી એની અંદર ક્યાંય પણ તમે કદાચ ભૂલથી આડીની જગ્યાએ ઊભી કરી તો આપણને કોઈ દોષ નથી લાગતો. પણ બીજો એક એવી અંધશ્રદ્ધા પણ ઘણી વખત લોકોને માં જોયેલી છે. કદાચ પૂજા કરતા કરતા અચાનક દીવો ઓલવાઈ જાય તો મનમાં શંકા કુશંકા આવે છે. એકચ્યુઅલમાં શંકા કુશંકા રાખવી જ ન જોઈએ, પણ આ શંકા કુશંકા આવી અમુક પ્રકારની સિરિયલોમાંથી એવું બતાવે કે આ બાજુ એનો દીવો ઓલવાય એટલે એના દીવડાને કંઈક થઈ ગયું હોય. મ્યુઝિક વાગવા માંડે ને દીવડો બુજાઈ જાય. એ એકચ્યુઅલમાં અંધશ્રદ્ધા છે. એવું આપણે કોઈ પણ પ્રકારનો વહેમ ન રાખવો. આપણે પ્રેક્ટિકલ માણસો છે, આપણને ખબર છે કે દીવો ઓલવાય તો એના રીઝન હોય કે કાં તો પવન લાગ્યો હોય તો દીવો ઓલવાઈ શકે, કાં તો ઘી ઓછું પડ્યું તો ઓલવાઈ શકે. આવા કોઈ પ્રોપર રીઝન હોય તો જ આ દીવો ઓલવાય. પણ દીવો ઓલવાય તો કોઈ શંકા કુશંકા નહીં રાખવાની, ફરી દીવો પ્રગટાઈ દેવાનો, બાકી કોઈ વહેમ નહીં રાખવાનો. અને છતાં પણ આખા વિશ્વનો દીવડો એટલે ભગવાન સૂર્યનારાયણ બતાવેલા છે. તમે ધર્મ કાર્ય કરવા, પૂજા પાઠ કરવા બેઠા ને કોક વાર દીવો કરવાનો તમને ચાન્સ ન પણ મળ્યો કે વ્યવસ્થા નથી તમારી પાસે, તો સૂર્યનારાયણની સાક્ષી ધર્મ કાર્ય કરી લેવા. પૃથ્વીના પરિભ્રમણના લીધે ખાલી રાત્રે નથી દેખાતા, બાકી સૂર્યનારાયણ ભગવાન એ આખા વિશ્વનો દીવડો 24/24 કલાક સેવા આપે છે. એટલે એને દીવડો સમજીને એને સાક્ષી સ્વરૂપે પગે લાગીને પછી કાર્ય દેવ તરીકે પણ આપણે સૂર્યનારાયણને ગણીએ છીએ. યસ. જી બિલકુલ. આગળ વાત કરીએ કે તમે જે વાત કરી કે આડી વાટ ઘણી બધી શંકા કુશંકા મનમાં રહેતી હોય છે. એવી જ એક કુશંકા અને હોય છે કે ઘીનો કરવો કે તેલનો કરવો, કયા ભગવાનને તેલનો થાય કયા ભગવાનને ઘીનો. તો ઘણા લોકો એવા છે કે એમના ઘરે તેલ એ સમયે નથી તો એ ઘીનો પણ કરી શકે, અને ઘી નથી તો તેલનો પણ થઈ શકે. તો એના વિશે આપણે દર્શકોને થોડું. બિલકુલ. ઘણી બધી વખત એવું મેં જોયેલું છે કે માતાજી ને હનુમાન દાદા કે પછી ગણપતિ દાદા કે અલગ અલગ પોતપોતાની રીતે શ્રદ્ધાથી અલગ અલગ પ્રકારના ઘીનો કરવો, દિવેલનો કરવો કે ઘીનો બહુ બધું હોય છે. પણ વાસ્તવિકતા શું છે કે તમારે શું જોઈએ છે એકચ્યુઅલમાં, તમારે ભગવાન જોડેથી શું જોઈએ છે એ પ્રમાણેના દીવા કરો. પહેલાના સમયમાં લોકોની પાસે પૈસા જ નતા કે પોતાનો ઘરમાં ઘી લાવવાના રૂપિયા નતા. એ પોતે તે રોટલી ઉપર તેલ ચોપડીને ખાતા હતા, એટલે પોતે પણ ભગવાનનો દીવો કરતા તો એ
તેલ ચોપડીને તેલવાળી રોટલી ખાય એટલે તેલનો જ દીવો કરી દેતા હતા. પણ હવે તમારી પાસે છે વ્યવસ્થા, તો તમે ઘીનો જ દીવો કરો. કોઈ પણ જગ્યાએ દોષ નથી લાગતો એવો કોઈ કે ભાઈ કદાચ તમે ઘીની જગ્યાએ તેલનો કરી નાખ્યો કે તેલની જગ્યાએ ઘીનો કરી નાખ્યો, કોઈ દોષ નથી. કોઈ એવું બતાવેલું નથી કે ભાઈ ના કમ્પલસરી આ જ કરવું જોઈએ. હા, તમે સારામાં સારું કરવાનો પ્રયત્ન કરો. ઘણી વખત મેં એવું પણ જોયેલું છે કે બહુ જ કદાચ પૈસામાં કદાચ કોઈ કરકસર વાળા હોય, પૈસો ભગવાને ખૂબ આપ્યો હોય પણ કરકસર કરતા હોય, ત્યારે મેં એવું જોયેલું છે કે પોતાનું વાપરવાનું હોય તો 2-3 હજાર રૂપિયાનું સરસ મજાનું ગીર ગાયનું ઘી લાવશે અને ખાવામાં યુઝ કરશે, અને ભગવાનને 200 રૂપિયા વાળા ઘીનો દીવો કરતા હોય છે. આવું પણ મેં જોયેલું છે. પણ બને ત્યાં સુધી તમારે આ તો ભગવાનને તમે નથી છેતરી રહ્યા, તમે તમારી પોતાની જાતને છેતરી રહ્યા. એનું કારણ ભગવાન ના છેતરાય, પણ ભગવાનને ખબર પડે કે આને શું જોઈએ છે. ઓકે, આને 200 વાળું જોઈએ. યસ, હવે તમે જે આપ્યું છે તો એ ભગવાનને બી ખબર છે કે આને 200 ની જરૂર છે અને હું આને 2000 વાળું ખવડાવું છું. સાચી વાત છે. એટલે તમારે બને ત્યાં સુધી ઘીનો દીવો જ કરવો, અને તમે જે ખાવામાં યુઝ કરો છો કે તમારી જે કેપેસિટી છે એ જ ભગવાનને આપો, અથવા એનાથી વિશેષ આપવાનો પ્રયત્ન કરો, પણ એનાથી ઓછું નહીં. જી બિલકુલ, ખૂબ ખૂબ સાચી વાત છે. આકાશભાઈ, આગળ વાત કરીએ આપણે તો મંદિરમાં જ્યારે આપણે આરતીનો સમય થાય છે ત્યારે ઘરમાં આપણે જ્યારે પૂજા પાઠ કરતા હોય છે ત્યારે ઘંટડીનું પણ એટલું મહત્વ કહેવાય છે કે જ્યાં જ્યાં ઘંટડી વાગે છે ત્યાં નેગેટિવિટી દૂર થાય છે અને પોઝિટિવ વાઇબ્સ આવવાના શરૂ થતું હોય છે. તો એના વિશે આપણે દર્શકોને થોડું. સૌથી પહેલા તો એવું કહેવાય છે કે આ જે ઘંટડીનો જે નાદ છે ને એ એટલો પોઝિટિવ વાઇબ્સ ક્રિએટ કરે છે. જે બ્લેક એલિમેન્ટ્સ હોય ને બેન, એને આવી જગ્યા નથી ગમતી. જે જગ્યાએ ઘંટડીનો નાદ થતો હોય, શંખનાદ થતો હોય, ભગવાનનો જયકાર બોલાતો હોય, જે જગ્યાએ ભગવાનના ભજન કીર્તન થતા હોય, એ જગ્યા એવી જગ્યા જ્યાં જ્યાં જેટલે સુધી એનો અવાજ જાય છે ને ત્યાં એ બ્લેક એલિમેન્ટ્સ ત્યાં આગળ નથી રહેતા. જે જગ્યાએ આવું કોઈ પણ પ્રકારનું બ્લેક એલિમેન્ટ્સને કેવી જગ્યા ગમે સૌથી વધારે રહેવા માટે? જે જગ્યા ઉપર ક્રોધ વધારે થતો હોય, એકબીજા ઉપર ગુસ્સો વધારે થતો હોય, પછી ત્યાં આગળ આધ્યાત્મિકતા એટલે ધર્મ કાર્ય કોઈ નથી થતા. આપણા ઋષિ મુનિઓ તો બેન એટલે સુધી કહી ગયેલા છે કે જે ઘરની અંદર 12 મહિનામાં એક વખત ઘી નથી ઉમાતું, એટલે એક સંક્ષિપ્ત હવન સુદ્ધા નથી થતો, કે અથવા કદાચ કોઈ ધર્મ કાર્ય જેના ઘરમાં 12 મહિનામાં એક વખત પણ નથી થતું, તો એ ઘર સ્મશાન બરાબર છે અને એના ઘરનું પાણી પણ આપણે ન પીવું જોઈએ. એટલે સુધીનું શાસ્ત્રમ બતાવ્યું, કેમ કે એ ઘરની અંદર બ્લેક એલિમેન્ટ સૌથી વધારે હાઇપર એક્ટિવ હોય છે. એટલા માટે તમારા ઘરની અંદર ભલે ઘંટડીનો નાદ થતો હોય તો પણ સર્વશ્રેષ્ઠ છે. અને બીજા નંબર ઉપર એવું બતાવેલું છે કે શંખનાદ એ એના કરતા પણ વિશેષ બેસ્ટમાં બેસ્ટ બતાવેલો છે. ઘંટડીનો તો ખરો જ, આરતી વખતે તમે ઘંટડી પણ વગાડો, અને શંખનાદ છે એ સર્વશ્રેષ્ઠ છે. શંખનાદની અંદર પણ એવું બતાવેલું છે કે તમારા મુઠ્ઠી જેટલો શંખ લેવાનો, એમાં તે ઘરની લક્ષ્મી એટલે કે એની સ્ત્રી જે ઘરની છે એની સાઈઝનો એના હાથમાં આવે એટલો લેવાનો, અને એ શંખનું પૂજા કરવાની, અને પછી એને ધોઈ અને એક વખત બને ત્યાં સુધી સવારે અને સાંજે 2 ટાઈમ તમે એને વગાડો, એટલે કોઈ પણ પ્રકારના તમારા રોગ, ભય, દોષ, શત્રુ, આવા કોઈ પણ પ્રકારના બ્લેક એલિમેન્ટ્સ નેગેટિવિટી હશે તો આ નાદથી આપણા ઘરની અંદર દૂર થઈ જતા હોય છે. અને હેલ્થનું એટલું બધું ત્યાં આગળ એટમોસ્ફિયર પોઝિટિવ થઈ જશે કે હેલ્થ ઇસ્યુ થતા હોય તો પણ એમાંથી આપણને બહુ સરસ આપણને રિઝલ્ટ મળશે. એટલે ઘંટડીનું અને શંખનું આવા બધા નાદ સર્વશ્રેષ્ઠ બતાવેલા છે. જી, તો જે રીતે તમે શંખનાદનું કહ્યું, તો જે ઓફિસ હોય છે, બિઝનેસ હોય છે, એમાં એ થઈ શકે? હા, બિલકુલ. તમારે જે જગ્યા ઉપર બ્લેક એલિમેન્ટ્સ નથી જોઈતા એ જગ્યા ઉપર તમે શંખનો પણ નાદ કરો. એ જ ઘરની અંદર તમે કે અથવા ઓફિસની અંદર તમે ઘંટડી પણ વગાડો. આરતી થાય એટલે ઘંટડીનો અવાજ આવવાનો છે. અને એ ઓફિસમાં પણ એટલું જ ધર્મ કાર્ય થવું જ જોઈએ, કેમ કે તમારા ઘરની અંદર અને ઓફિસમાં પણ એટલા જ પોઝિટિવ વાઇબ્રેશન હોવા જોઈએ. અને શંખનાદ જ્યાં સુધી અવાજ જાય છે, માન લો કે તમારે ભલે કદાચ આજુબાજુની 4 ઓફિસમાં પણ અવાજ જાય છે, તો સમજો ત્યાંથી પણ એ બ્લેક એલિમેન્ટ જતા રહે છે. અને પહેલાના સમયમાં તો એવું હતું કે વ્યક્તિ દીઠ પોતપોતાના અલગ અલગ પ્રકારના અલગ અલગ શંખ પોતપોતાના પર્સનલ શંખ રાખતા હતા. જેમ કે માન લો તમે મહાભારતની અંદર જોયું હશે કે કૃષ્ણ ભગવાનનો શંખ અલગ હતો, અર્જુનનો શંખ અલગ હતો. એવી રીતે દરેક વ્યક્તિ દીઠ બધાના શંખ અલગ અલગ હતા. તમને જે શંખ ફાવી ગયો એ તમારે વગાડવાનું. તમારા ફાધરને જે ફાવતો હોય તમારા ફાધર વગાડે, મધરને ફાવતો હોય મધર વગાડે. એમનો દરેકનો પર્સનલ શંખ અલગ અલગ હોય, અને એ વગાડવાથી પોઝિટિવિટી જબરદસ્ત ક્રિએટ થાય. એના કમસે કમ હું માનું ત્યાં સુધી કે 30-35 મિનિટ સુધી તો કોઈ પણ પ્રકારના અશુભ કોઈ કાર્ય થવાના કે અશુભ પ્રક્રિયા થવાના ચાન્સીસ ઘટી જશે.
જી બિલકુલ. મેક્સિમમ. એમાં આપણે વૈજ્ઞાનિક કારણ પણ છે કે તમે બહુ ઊંડેથી શ્વાસ એમાં હા. ફૂંકો છો એટલે તમારે જે શ્વાસની તકલીફો હોય છે ફેફસા ક્લિયર થઈ જાય. એક વૈજ્ઞાનિક કારણ એ પણ એમ દર્શાવવામાં આવ્યું છે કે એના કારણે યસ. આપણે શંખ છે તે ફૂંકવો જોઈએ. ને બીજું જે આપણા શાસ્ત્રોમાં એમનું મહત્વ ધરાવ્યું છે એને જોઈએ તો ખરેખર જે શંખનાદ છે એ ઓફિસમાં તમે જ્યાં વર્ક કરો છો ત્યાં અથવા તો ઘરે કોઈ પણ જગ્યાએ આપ કરી શકો છો. આકાશભાઈ આગળ વાત કરીએ તો લાઇટિંગ આપણે જેમ કે ડેકોરેશન કરતા હોય છે કે નવરાત્રી આવે છે તો ઘરમાં મંદિર શણગારીએ લાઇટોથી કરતા હોઈએ છીએ, દિવાળી હોય તો કરતા હોઈએ છીએ, તો એનું કેટલું મહત્વ છે ને એમાં બી કોઈ કલર ઇફેક્ટ કરતો હોય. હા, કરી શકાય. જેમ કે માન લો કે ઇટ્સ ઓકે, હું બે પ્રકારના કલરને સૌથી વધારે પ્રિફર કરું છું. એક તો ગોલ્ડન, ઓફ વ્હાઇટ, વ્હાઇટ. આ વ્હાઇટ અને ગોલ્ડન બે વધારે હું પ્રિફર કરતો હોઉં છું ત્યાં આગળ થતા. પણ ઘણી વખત બધી જે સિરીઝો લગાડતા હોય છે તો એની અંદર કેવું હોય છે કે એક વખત બ્લુ કલર બી ઇટ્સ ઓકે કે એક વખત ચાલી જશે, ચાલી જાય. પણ રેડ કલરની લાઇટ છે એ ઘણી વખત મેં એવું જોયેલું છે કે મંદિરની અંદર રેડ કલરનો બલ્બ લગાવી દેશે, લાલ લીલી પીળી આમ બરાબરની ચકમક થતી હોય એવી લાઇટો લગાડી દેશે, પણ એ એકચ્યુઅલમાં આપણા માટે નથી સારી. હા, એની અંદર પર્ટિક્યુલર તમે ગોલ્ડન છે, વ્હાઇટ છે, ગ્રીન છે, આવા બધા કલર્સની લાઇટ છે, પણ રેડ એક ખાલી ના હોવી જોઈએ. ઇગ્નોર કરવું જોઈએ. રેડને ઇગ્નોર કરો, બાકી ઇટ્સ ઓકે. તમે તમારો મનને ગમે તેવું તમે લાઇટિંગ કરશો એક વખત, કોઈ એનો દોષ નહીં લાગે, પણ રેડ કલર હશે તો થોડુંક પ્રોબ્લેમ કરશે. જી યસ. જી બિલકુલ. હવે ઘણી જગ્યાએ આપણે હમણાં ઘંટની વાત કરી તો હું પાછી એ જ ટોપિક પર આવીશ. ઘણી જગ્યાએ આપણે જોયું છે કે એન્ટ્રન્સ હોય પછી ઘર હોય અથવા તો બિઝનેસ હોય તો ઘંટ રાખેલો હોય કે કોઈ બી એન્ટ્રી કરે તો પહેલા ઘંટ વગાડવામાં આવે છે, જેનાથી એ માણસ બી પોઝિટિવ વાઇબ સાથે અંદર એન્ટ્રી કરે છે અને વાઇબ્સ બી પોઝિટિવ જાય છે. તો એનું મહત્વને એ લગાવવું જોઈએ કે ના લગાવવું બિલકુલ. જોઈએ? એકચ્યુઅલમાં જે ઘંટ છે ને એનો જે નાદ છે એનો આપણે પહેલા ચર્ચા થઈ પ્રમાણે એ નેગેટિવિટીને દૂર કરે છે. મંદિરમાં પણ તમે જોશો ને એટલે એન્ટર થાવ ને એટલે પહેલા ઘંટ વગાડે અને પછી અંદર જતા હોય છે. જી ઘણા લોકો એનું એક એવું રીઝન બી બોલતા હોય છે કે આ ભગવાનનો ડોલબેલ છે, પણ એકચ્યુઅલમાં ભગવાનનો ડોલબેલ નથી. જી ભગવાન ક્યારે સૂતા નથી. જી હા, આપણે સુવાડીએ એ વસ્તુ અલગ છે આપણા મનથી, બરાબર. જી બાકી ભગવાનને કોઈ ડોલબેલની જરૂર નથી. નથી હોતી. પણ તમે તમારી જે કંઈ પણ પ્રકારની તમારા શરીરની, માનસિક, તમારા મનની જેટલી પણ નેગેટિવિટી છે તમે બહાર ઉતારીને અને પછી અંદર જઈ શકો એટલા માટે એ ઘંટડી વગાડવામાં કે અથવા ઘંટ વગાડવામાં આવે છે. અને ઘરમાં પણ તમે દરવાજો ખુલે છે, બંધ થાય છે કે અથવા કોઈ એન્ટર થાય છે ને એ ટાઈમે કદાચ એ નાદ થાય છે, ઇવન તમારા માટે કોઈ ખોટું ખરાબ વિચારીને કે એના મનની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર લઈને પણ જો એન્ટર થાય છે અને આ નાદ ભ્રમ થશે ને તો એના નેગેટિવિટી બહાર જ ઉતારીને આવશે ને આપણી જોડે ઝઘડવા આવ્યો હોય તો એ પ્રેમથી વાત કરીને જશે. આટલો ફરક પડે છે. જી બિલકુલ. આગળ આપણે વાત કરીએ તો ઘણી વખત કેવું હોય છે કે જગ્યા એટલી નથી હોતી કે અલગથી મંદિર બનાવી શકાય. ઘણા આપણે ઘર બી એવા જોઈએ કે તૈયાર લેતા હોય છે. હવે 1 BHK લીધું છે તો એમાં એને સ્પેસ નથી મળી રહી મંદિરની, તો ઘણી વખત સામે હોલમાં જ રાખી દેતા હોય છે, મંદિર બનાવી દેતા હોય છે, અથવા તો બિલકુલ. કિચનમાં મંદિર બનાવવામાં આવતું હોય છે. હા. તો એ કરી શકાય કે ના કરી શકાય, ને ન કરાય તો એની પાછળના કારણો? હવે એમાં બી બેન એવું છે કે એક તો કદાચ આપણી પાસે બહુ સંકડાશ હોય, જગ્યા આપણી પાસે નથી, પૂરતી જગ્યા નથી, તો ઇટ્સ ઓકે. તમે ખાલી ને ખાલી એટલું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરો કે માન લો કે ઘરની જે લેડીઝ છે એનો માથા, એની જે હાઈટ છે એના કરતા ઉપર થોડુંક મંદિર રાખો અને મંદિરને ક્યારે હેંગિંગ નહીં કરવાનું. મંદિરને એને બી બને ત્યાં સુધી પ્રોપર એને સેલ્ફ લગાડી અને પછી એના ઉપર મંદિર મૂકો અને પછી મંદિરને પૂજા કરવા માટે ભલે આપણે કોઈ સ્ટૂલ લેવું પડે અને ઉપર ચડીને પૂજા કરવી પડે તો એક વખત ચાલશે. કેમ કે એનું કારણ છે કે લેડીઝ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રકારનો પડછાયો આવ્યો તો પણ આપણને દોષ લાગી શકે છે. મંદિરની અંદર રસોડામાં મંદિર રાખો છો તો પણ આ જ પ્રોબ્લેમ આપણે ફેસ કરવો પડે છે. બીજા નંબર ઉપર કે આપણે એવું નથી કે કોઈ લેડીઝ પ્રોબ્લેમ જે ખોટું છે, ખરાબ છે, પણ આપણા ત્યાં શાસ્ત્રની અંદર એ વસ્તુની પવિત્રતા જાળવવાની બતાવેલી છે. બાકી કોઈ જ ખોટું નથી, નહીતર કુદરત આ પ્રક્રિયા જ ના આપે. પહેલી વાત જ એ છે, બરાબર છે. પણ આપણે બને ત્યાં સુધી પવિત્રતા જાળવી છે. એક નાનામાં નાની પવિત્રતાની વાત કરું, આપણે બી વોશરૂમ જઈને આવીએ તો ભગવાનને ટચ નથી કરતા, આપણે નાયા નથી તો ભગવાનને ટચ નથી કરતા. તો પણ આ 5 દિવસની અંદર આપણે આપણી રીતે પવિત્રતા જાળવવા માટે આ પ્રક્રિયા કરીએ છીએ કે બને ત્યાં સુધી ઘરમાં ખાલી આ જ ધ્યાન રાખવાનું અને બાકી કોઈ પણ રૂમનો નોર્થ ઈસ્ટનો આપણે ખૂણો લઈ લેવાનો અને એની અંદર આપણે આવી રીતના મંદિર મૂકી શકાય. અને બીજું કે મંદિરની ઉપર કોઈ પણ પ્રકારનું કબાટ, ભગવાન કોઈ પણ વજન ના આવવું જોઈએ, મંદિરની ઉપર એક્ઝેક્ટ બીમ ના હોવો જોઈએ. આ ખાલી ધ્યાન રાખો એટલે બહુ થઈ ગયું.
જી, તમે જે રીતે કીધું કે મંદિરને હેંગિંગ ના કરવું એટલે લટકાવવું નહીં કોઈ ખીલીઓ મારીને, એવી જ રીતે માન્યતાઓ એવી પણ છે કે ભગવાનના ફોટા છે એને પણ આપણે લટકાડવા ન જોઈએ. અને ઘણી જગ્યાએ આપણે જોયા છે કે ભગવાનના ફોટા મોટા બનાવી અને લટકાડેલા હોય છે. તો એના વિશે આપણે દર્શકોને થોડું ભગવાનના ફોટા બને ત્યાં સુધી હું તો એવું જ કહીશ કે એક જ જગ્યાએ મંદિરના આજુબાજુના એરિયામાં તમે રાખો છો તો એ જ સૌથી સારું છે. અને બાકી લટકાવવા બી ના જોઈએ. એક તમે ના હોય તો કોઈ પણ પ્રકારનું કાચનું તમે સેલ્ફ આપી દો, ના હોય તો લાકડાનું કોઈ સેલ્ફ આપી દો, એના ઉપર રાખો. અને તો જ આપણે એ શ્રદ્ધા આપણી જોડાશે પ્રોપર, અને તમને દર્શન કરવાનું મન થશે. તમને બી ક્યાંક ને ક્યાંક નેત્ર તમને બી એવું ફીલ થાય કે આ નથી બરાબર, આ વસ્તુ ખોટી છે. અને કોઈને પણ લટકાવવા તો ના જ જોઈએ. એ પછી માણસ હોય કે ભગવાનના ફોટા હોય, માણસ ના તે કોક વાર તમે ઘણી વખત અમે પિતૃઓના ફોટાને પણ જોઈએ છે કે એવી રીતના લટકાઈ દેતા હોય છે, પણ એ ના લટકાવવા જોઈએ. તમને જે માણસે હથેળી ઉપર રાખે જેને તમે લટકાવો તો કેવું લાગે? એ આપણને લટકાવે. સાચી એના વાત માટે છે. હેંગિંગ ન કરવા જોઈએ. જી બિલકુલ, જી બિલકુલ. હવે આગળ વાત કરીએ આપણે તો જે આપણે જ્યારે પૂજા કરતા હોય ત્યારે ગુગળનું એટલું મહત્વ રહેલું છે કે ગુગળનો ધૂપ કરવો જ જોઈએ, જેનાથી પિતૃ પણ તૃપ્ત થતા હોય છે ને ભગવાનને પણ આનંદ આવે છે. કારણ કે ભગવાનને બહુ પ્રિય છે એવું સાંભળ્યું છે મેં. તો એના વિશે તમે થોડું જણાવો. આ બેન તમે જે પ્રશ્ન કર્યો ને, મને એવું હું વિચારતો હતો કે ક્યારેક કદાચ આ મને મોકો મળશે તો આના વિશે બહુ સારી એવી ચર્ચા થશે. કેમ કે પહેલાના સમયમાં સૌથી પહેલું એટલે ગુગળનો ધૂપ બતાવ્યો હતો આપણા ઘરની અંદર. અને ગુગળનો ધૂપ બી જ્યાં જ્યાં થતો હોય ને, એવું કહેવાય છે કે જ્યાં જ્યાં ગુગળનો ધૂપ થાય, પછી ગાયના છાણનો ધૂપ થાય છે, આવા બધા ધૂપથી ઘરની અંદર આરોગ્ય, ગુગળ છે ને એ હેલ્થ માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ બતાવેલો છે. ઘરની અંદર કદાચ કોઈનું હેલ્થ નાનું મોટું કદાચ બગડેલું રહે છે, તો એ ઘરની અંદર જો કોઈ પણ પ્રકારના હેલ્થ રિલેટેડના વાઇબ્રેશન ત્યાં આગળ નેગેટિવ છે તો એને પોઝિટિવમાં કન્વર્ટ કરી શકતું હોય તો ગુગળ છે. પણ ધીમે ધીમે સમય પરિવર્તન થતાં અત્યારે મેં મેજોરિટી એવું જોયેલું છે કે બધા અગરબત્તીઓ ઉપર આવી ગયા છે. એ મેજોરિટી મારા તો જેટલા બી ક્લાયન્ટ છે બધાને કદાચ ખ્યાલ જ છે, ને જેટલા બી એપિસોડ જોશે એ બધાને ખબર જ છે કે અમને શાસ્ત્રીજી અગરબત્તી કરવાની ના પાડેલી છે. કેમ કે હું કોઈના પણ ઘરની અંદર હું બને ત્યાં સુધી એમને ઇગ્નોર કરું કે અગરબત્તી ન કરો. અગરબત્તીની અંદર વાંસની સળી આવે છે, જે આપણા 16 સંસ્કારમાંનો જે છેલ્લો અગ્નિ સંસ્કાર છે એની અંદર પણ એ વાંસ બાળવાની ના પાડેલી છે. અને આપણે ઘરે ઘરે વાંસ બાળવાનું શરૂઆત કરી નાખી. કેમ કે એના ઉપર તમે જુઓ એટલે ભલે કદાચ ગુગળ ઓરિજિનલ કે કેમિકલ વાળું જે કંઈ લગાડેલું હોય, પણ અંદર વાંસની સળી હોય. વાંસની સળી હોય અને વાંસ બળે એટલે ધનનો ક્ષય થાય છે. આપણા ઘરમાંથી લક્ષ્મીનો ક્ષય થાય છે. એટલે એક સારી વસ્તુ કરવામાં આપણે કેવું પાપ કરી રહ્યા છે આપણને ખબર જ નથી, કે અથવા કયો દોષ આપણે ઊભો કરી રહ્યા છે આપણને ખબર જ નથી. પરિણામ મોટું આવે છે. એટલે ઘરની અંદર કદાચ કરવું છે તો કાં તો પ્રોપર ઓરિજિનલ ગુગળનો ધૂપ કરો. કદાચ એ તમને થોડુંક જફામારી જેવું લાગે છે તો ઇટ્સ ઓકે. તો તમે ધૂપ સ્ટિક કરો. હવે અત્યારે બી ઘણી બધી ધૂપ સ્ટિક અવેલેબલ જ છે. જે જગ્યાએ અગરબત્તીનો સ્ટોર હોય ત્યાં આગળ ધૂપ સ્ટિક મળે છે. પણ અગરબત્તી બને ત્યાં સુધી ઇગ્નોર કરો. અને એવું આપણો ઇન્ટેન્શન અગરબત્તી નહીં કરવાનો એવું નથી, વાંસ ન બાળો એ આપણો પર્પસ છે. બાકી અગરબત્તી કરવાનો વિરોધ નથી કરતા, પણ 100% તમે એને વાંસને ઇગ્નોર કરો. અને છતાં પણ હવે તમારી પાસે કદાચ પડી છે ને આ શો જોયા પછી તમને એમ થાય કે ઓહો હવે આ બધી પડી છે અગરબત્તીનું શું કરવું, તો ઇટ્સ ઓકે, યુઝ કરી શકાય. પણ એનું પણ પછી કેવી રીતે કરો? ઘરની અંદર ધૂપ કરી લીધું, ભગવાનને ધૂપ આપી દીધું, અને પછી તમે એ અગરબત્તીને ઘરની બહારની સાઈડના એરિયામાં મૂકી દો. એટલે એનું જે વાંસ બળ્યો તો એની જે કંઈ નેગેટિવિટી છે બહાર રહેશે, અંદર નહીં આવે. અને ઘણા તો અગરબત્તી કરવાનું આમ સ્ટાઇલ બી કંઈ ખોટી હોય છે. આમ ડાયરેક્ટ અગરબત્તી લેશે, ભગવાનના સીધા આમ આગળ ધરી દેશે. એટલે ભગવાનને એમ વિચાર આવે કે કંઈ અડાડી ન દે. દૂર ભાગી જશે ભગવાન. ભગવાનને ધૂપ આપવાનું રીત છે કે તમારા ડાબા હાથમાં તમે ધૂપ સ્ટિક રાખો અને જમણા હાથથી તમે ભગવાનને ધૂપ આપો. જેવી રીતે આપણે આરતી આપીએ છીએ એવી જ રીતે ધૂપ આપવો જોઈએ. લોકો ભગવાનને આગળ એકદમ નજીક લઈ જશે ને પછી એમ બીવડાવતા હોય, આપણને એમ લાગે આશીર્વાદ માંગે છે કે બીવડાવે છે ભગવાનને. સાચી વાત છે. હવે જેટલું આપણે આકાશભાઈ સાથે વાત કરી એવી જ રીતે હજુ એક મને સવાલ યાદ આવી રહ્યો છે કે જ્યારે આપણે પૂજા પાઠ કરતા હોય ત્યારે હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. એક તો એ ફાટેલા પણ ના હોવા જોઈએ, ધોયેલા પણ હોવા જોઈએ. એનું પણ એક અલગ મહત્વ છે. તો આપણે એ પણ વાત કરીએ કે કપડાનું કેટલું મહત્વ છે જે આપણે પહેરીને પૂજા કરવા બેસીએ છીએ. બિલકુલ.
સૌથી પહેલા તો આપણા શાસ્ત્રની અંદર પૂજાપાઠ માટે ઉત્તમમાં ઉત્તમ બતાવેલી છે કે તમે ધોત વસ્ત્ર પહેરો, એટલે કે ધોતીવાળા વસ્ત્ર પહેરો. જી. બીજું કે એ સિવેલા વસ્ત્ર ના હોવા જોઈએ. તમે હજી પણ આજની તારીખમાં મને ખરેખર જૈનો તરફ એટલું બધું માન થાય કે પોતાના મંદિરે જતા હોય તો બિલકુલ શરમાયા વગર બિલકુલ એ ધોતી પહેરશે, ખેસ નાખશે, મંદિરે દર્શન કરવા જશે કે પૂજાપાઠ કરીને પાછા આવશે, એ હંમેશા ખુલ્લા પગે ખુલ્લા જોવા પગે મળે છે. જશે અને આવી રીતના કરતા હોય છે. અને એવી જ રીતે આપણા ઘરમાં પણ આપણે સેવા પાઠ પૂજા કરવા બેસીએ ત્યારે એ ટાઈમે ભલે કદાચ તમારે બહુ ઉતાવળ છે ને કદાચ ધોતી પહેરતા પ્રોપર આવડતી બી નથી તો ઇટ્સ ઓકે, તો ભલે તમે તાર ધોતી વીંટી લો, પણ બાકી બને ત્યાં સુધી સિવેલા વસ્ત્રો ઇગ્નોર કરો અને એવા પ્લેન વસ્ત્રો, અને ખાસ કરીને કોઈ પર્ટિક્યુલર તમે અનુષ્ઠાન કરો છો તો રેડ કલર, બ્લેક કલર ઇટ્સ ઓકે, પણ બાકી બને ત્યાં સુધી શ્વેત એટલે કે સફેદ વસ્ત્રો ઉત્તમમાં ઉત્તમ બતાવેલા છે. એવા વસ્ત્રો પહેરીને તમે પૂજા કરો છો તો તમારી અંદર બહુ પોઝિટિવ વાઇબ્સને એબ્ઝોર્બ કરવાની તાકાત હોય છે એ વ્હાઈટ કપડાની અંદર. એટલે બને ત્યાં સુધી એ કપડાં તમે યુઝ કરો તો બહુ સારું રહેશે. જી, જે રીતે આપ વાત કરી કે જેન્ટ્સ લોકોએ ધોતી પહેરવી જોઈએ, એવી રીતે લેડીઝ માટે કોઈ ખાસ? હા, સાડી પહેરી શકે ને. એમના માટે તો ચલો મેજોરિટી એવું જોયેલું છે કે પુરુષને સ્પેશિયલ ધોતી પહેરવી પડે, પણ લેડીઝ માટે તો સાડી છે જ કે એ પોતે સાડી. કારણ કે હવે તો તમને ખબર છે જેમ યુગ બદલાણો છે, હવે જેમ ફેશન વધતી જાય છે એવી રીતે અત્યારે લેડીઝો પણ જીન્સ, શોર્ટ્સ પહેરીને, એટલે મંદિરોમાં પણ હવે પ્રતિબંધ લગાડવામાં આવી રહ્યા છે કે ભાઈ ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં ન જવું. તો ઘર માટે પણ એ નિયમ લાગુ પડતો હોય છે કે બને ત્યાં સુધી આપણા જે આપણો પોશાક છે એ જ આપણે પહેરીને પૂજા કરવી જોઈએ. તો આકાશભાઈ, આ મુદ્દો તો એટલો વિસ્તૃત છે કે આમાં આપણે ઊંડા ઉતરે તો બહુ પૂરો નહીં થાય. તો આપણે આજે અહીંયા અધૂરો રાખીએ ને આ જ અધૂરા મુદ્દા સાથે આપણે નેક્સ્ટ આપણા પોડકાસ્ટમાં ફરીથી મળીશું. તો આપે આપનો કિંમતી સમય આપ્યો અને આટલી માહિતી, ખૂબ સરસ માહિતી દર્શકોને આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે પૂજાઘર અને આપણને વિસ્તૃત માહિતી છે આકાશભાઈ આપી છે, એ રીતે તમે પણ તમારા પૂજાઘરને શણગારી શકો છો. આપને કયો કલર કરવો છે એ કલર પણ આપ કરી શકો છો, ને એક સારું પોઝિટિવ મંદિર છે તે આપ ઘરમાં છે તે સ્થાપના તેમની કરી શકો છો. અને આપને પણ જો કોઈ સવાલ હોય વાસ્તુને લગતો તો આપ સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરી અને ડાયરેક્ટ છે આકાશભાઈ સાથે આપના પ્રશ્નો છે તે પૂછી શકો છો. અને આવી જ રીતે અમને આપનો સહકાર આપતા રહો અને વધુમાં વધુ આ વિડીયો છે તે તમારા મિત્રો, પરિવાર સાથે પણ શેર કરો. તો આજે આપણા સંપૂર્ણ વાસ્તુમાં બસ આટલું જ. ફરીથી મળીશું આ જ મુદ્દા સાથે. મને આપશો રજા. નમસ્કાર.